રામ રામ। અશ્વ મારા આત્માના બીજા એપિસોડની અંદર હું રવિ બસિયા આપ સર્વનું જે છે એ સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરવી છે અશ્વ જે છે ને એમના ઉત્તમ લક્ષણો, ઉત્તમ ઘોડાના લક્ષણો વિશે, ત્યારબાદ અશ્વની અંદર આવતી જે છે એ સારી બાબતો કેટલી છે, સારા ચિહ્નો કેટલા છે, સશક્ત અશ્વ અને ઉત્તમ અશ્વની ઓળખ, તેમજ અશ્વના દાંત પરથી અશ્વની ઉંમર કઈ રીતે નક્કી કરતા આપણા વડીલો, એ આ તમામ સંદર્ભે જે છે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ કે અશ્વ જે છે એમની અંદર એવા કયા ચિહ્નો આવે છે, એવા કયા લક્ષણો આવે છે, અથવા એવા તો ક્યાં જે છે એ સારા લક્ષણો અને કયો અશ્વ એવો સારો ગણાય છે જે એની અંદર શું સારું લક્ષણ હોય, તો એ ટોટલ વિષયો ઉપર આજે આપણે પ્રકાશ પાડવાના છીએ આ લોંગ વિડીયોની અંદર। જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામ ટેલરની અંદર વાત કરી હતી કે ખૂબ નજીકના સમયમાં આપણે અશ્વની તમામ સારી બાબતો વિશે જે છે એક વિસ્તૃત વિડીયો, લોંગ વિડીયો યુટ્યુબની અંદર ચર્ચા કરવાના છીએ। તો આજે એ સમય આવી ગયો છે અને આજે આપણે એ વિષય ઉપર જે છે વિસ્તૃત ચર્ચા કરવા માટે મળી ચૂક્યા છીએ। તો એની પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી રાખો, જેથી આવા નવા વિડીયો જ્યારે પણ અમે આ ચેનલ ઉપર મૂકીએ એની નોટિફિકેશન આપણને જે છે સૌથી પહેલા મળતી રહે અને આવી સારી અશ્વ વિશેની માહિતી, બીજી ઐતિહાસિક માહિતીઓ આપના સુધી સર્વપ્રથમ પહોંચતી રહે। તો આપણે હવે શરૂઆત કરીએ। જે અશ્વ વિશે માહિતીઓ અને અશ્વ વિશે પુસ્તકો જે ઘણા લખાણા છે, જેમાં શાલિહોત્ર ઋષિઓએ અશ્વની વાતો કરી છે, એમાં એ શાલિહોત્રનું પુસ્તક છે, ત્યારબાદ અશ્વદર્પણ છે, ત્યારબાદ જો વાત કરીએ તો અશ્વ પ્રેરણાનો દરિયો, ત્યારબાદ અશ્વ સમજ જેવા પુસ્તકો, આ તમામ ઘણા બધા પુસ્તકો જે અશ્વો વિશે લખાયા છે, એ બધા જ પુસ્તકોમાંથી જો આપણે માહિતીઓને એકઠી કરીએ અને એ બધી જ એકઠી કરેલ માહિતીઓને આપણે જોઈએ તો અશ્વ વિશ્લેષકો તેમજ અશ્વ સમજ ધરાવતા વ્યક્તિઓએ એમાં ખૂબ ઊંડાણપૂર્વક વાતો કરી છે। શાલિહોત્ર ઋષિએ પણ એમાં ખૂબ ઊંડાણપૂર્વક વાતો કરી છે અશ્વની એક એક પ્રજાતિઓ વિશે। અશ્વની જેમ કે 36 પ્રજાતિઓ કાઠિયાવાડી અશ્વની છે, એમાં પિરાણી હોય, પિરાણી તાજણ હોય, પિરાણી તાજણ થી માંડીને ઠેઠ પટી, નોરાળી, હિરાળી, મૂંગી, ફૂલમાલ, દાવડી, ભૂતડી, રેશમ, કેસર, મુકટ, મૂલ, લખી, વાંદરી, લાલ, અટારી, જબાટ, મની, રમી, હરણી, લાસ, મોંઘા, મૂલવાળી, આવા ધરા, સોરઠાના, તુરંગા, ઓલાદ, આખી એક એમની કવિતા પણ છે। એટલે એ વિષય છે આખો 36 પ્રકારની ઘોડીઓની જાતો છે। ક્યાંક કોક એવું પણ કહેવામાં આવે છે કે 51 જાતો અશ્વોની છે કાઠિયાવાડી, 52 જાતો કોઈ દર્શાવે છે। પોતપોતાના સમજ પ્રમાણે લોકો વાતો કરતા હોય છે, પરંતુ મૂળ આપણે જે વાત કરવી છે એ આ પુસ્તકોમાંથી એકઠી કરેલી માહિતી ને આજે મારે આપના સુધી વર્ણવવી છે। તો જેમાં ઉત્તમ ઘોડાના લક્ષણો વિશે વાત કરીએ તો જેના કપાળમાં 3 ભમરા હોય એ ઉત્તમ અશ્વનું લક્ષણ છે। ચંદ્રની કળા જેવા ધવલ તિલક સ્થાને ભમરી હોય તો તે શુભ મનાય છે। જેની ડોકે એક જ ભમરાનું ચિહ્ન હોય તે અશ્વ શ્રેષ્ઠ ગણાય છે અને તેને ચિંતામણીના નામે પણ ઓળખવામાં આવે છે। અશ્વ પરીક્ષકો જે છે ને એ ચક્રવાક, મલ્લિકાક્ષ, શ્યામકર્ણ, અષ્ટમંગળ અને પંચકલ્યાણી ઘોડાને જે છે એ સર્વશ્રેષ્ઠ માને છે। ત્યારબાદ નીલી આંખો, ધોળા પગ અને પીળા શરીર વાળો ચક્રવાક ઘોડો અતિ શ્રેષ્ઠ લક્ષણો ધરાવે છે અને ચંદ્રમાના તેજ જેવા ધોળા પગ અને જાંબુડી શરીર વાળો મલ્લિકાક્ષ અશ્વ જે છે એ ઘોડાની બધી જ જાતો કરતા વિશેષ પવિત્ર અશ્વ ગણાય છે। સશક્ત અને ઉત્તમ અશ્વની ઓળખ જે છે આપણે જો કરવા જઈએ તો સશક્ત અશ્વ ઉત્તમ ઓળખ જો અશ્વની કરવી હોય તો સશક્ત અને ઉત્તમ અશ્વની ઓળખ એ છે કે એના પૃષ્ઠની રીર પહોળી અને સીધી હોય, પહાળિયું સીધી અને બહાર નીકળી હોય, ખૂંદનો ભાગ સીધો, મજબૂત અને માસલ જે છે એ હોય, ઉંદરનો ભાગ લટકતો હોય, અંડકોષ ફૂલેલા ન હોય, તે અશ્વ ઉત્તમ ગણાય છે। આ ઉત્તમ અશ્વ ના લક્ષણો જે છે એ છે જેની આંખો ગોળ, મોટી, કાળા અને ચમકદાર હોય તે ઉત્તમ અશ્વ ગણાય છે।
જેની આંખો મોટી અને કાળી અને ચમકદાર હોય તે પણ ઉત્તમ અશ્વ છે. જેની નાસિકાના છિદ્ર ખુલ્લા, શુષ્ક, પહોળા અને મોટા હોય, મુખ નાનું અને ઓષ્ટ મળેલા હોય તે અશ્વ નિરોગી જાણવો. ત્યારબાદ તેજ, ઊભા, નિરંતર ચલાયમાન કર્ણવાળો અશ્વ ઉત્તમ લેખાય છે, પણ જેના કારણે મોટા અને પહોળા હોય, નિશ્રવલ હોય તે સુસ્ત હોય છે. જેનું લલાટ પાતળું, બહાર ફૂલેલું, મોટા અને સુંદર ચિહ્નો હોય તે અશ્વ ઉત્તમ ગણાય છે. તો મિત્રો હવે વાત કરવી છે આપણે અશ્વના દાંત ઉપરથી જે છે અશ્વના આયુષ્યની ચર્ચા જે થતી હોય છે. વારંવાર એ વિષય જે છે એક એવો વિષય છે જેને લોકો ખૂબ છંછેડતા હોય છે. અશ્વની અંદર જે છે એ ઘણી બધી સારી બાબતો આવતી હોય છે. એમાં અશ્વ પરીક્ષકો જે છે એ બધી જ બાબતોને છેડતી વખતે ક્યાંક આ બાબતને પણ છેડતા હોય છે. અશ્વ પરીક્ષકો, અશ્વપાલકો અને આપણા વડીલો જે છે એ અશ્વનું નિરીક્ષણ કરીને અશ્વના દાંત પરથી જ એમનું આયુષ્ય કહી દેતા હતા એક સમયે, પહેલાના સમયકાળ દરમિયાન. હવે એની પાછળ એ લોકોની જબરી કોઠાસૂઝ તેમજ અદ્ભુત અશ્વ વિજ્ઞાન એમની પાસે હતું. એ વિષયથી આપણે બધા યુવા પેઢી તો હજી ખૂબ અજાણ છીએ એવું પણ મારું માનવું છે. એ વખતે આપણા વડીલો તો ખૂબ ઘોડાને તૈયાર કરવામાં પણ એટલા બધા મશરૂફ અને માહિર હતા અને એ બધું કહી દેતા હતા, સમજી શકતા હતા અને જાણી શકતા હતા. પણ આપણે પુસ્તકોના આધારે જો વાત કરીએ થોડી, તો અશ્વ જે છે સમર્થ અશ્વ હોય, સમર્થ ઘોડો હોય, તો સમર્થ ઘોડાને જે છે ને એ 40 દાંત હોય છે. આપણે વાત કરી રહ્યા છીએ અશ્વના દાંત પરથી તેમની ઉંમર વિશે. તો સમર્થ ઘોડાને 40 દાંત હોય છે અને એના 16 દાંત પરથી તેમની અવસ્થા નક્કી કરી શકાય. 16 દાંત પરથી તેમનું આયુષ્ય નક્કી કરી શકાય છે અશ્વના. હવે આયુષ્ય જે જાણી શકાય છે એમાં ઘોડીને કુલ 36 દાંત હોય છે. હવે એ 36 દાંત સીધા અને એકબીજાને મળેલા હોય છે. જેમ એમની અવસ્થા વધતી જાય છે એમ દાંત બહારની તરફ વાંકા નીકળી જાય છે. એટલે શાલિહોત્ર ઋષિએ ઘોડાને થતા 72 જાતના વ્યાધિઓ જે વખતે વર્ણવ્યા છે એમાંની આ વ્યાધિઓ પણ જે છે એમણે આમાં ચર્ચાઓ કરી છે. એટલે આ અશ્વોની જે છે એ માહિતી હતી કે જે અશ્વો સારા અશ્વો જે છે એને એ કઈ રીતે એમના લક્ષણો દર્શાવે છે, કઈ રીતે નિરોગી અશ્વો પોતાના લક્ષણો, નિરોગી અશ્વ કોણ, સારો અશ્વ કોણ. કુમેદ અશ્વ જે છે ને એ પણ એક સારો અશ્વ તરીકે આલેખાય છે, આવું પણ જે છે એ માનવામાં આવે છે. તો આ હતી અશ્વો વિશેની માહિતી, જે આપણે એક પ્રયત્ન કર્યો અશ્વના સારા લક્ષણો અથવા તો નિરોગી અશ્વ, સ્વસ્થ અશ્વ અને અશ્વના દાંત પરથી અશ્વની ઉંમર કઈ રીતે, ઉંમરનું તારણ કઈ રીતે કાઢવું, એ વિષયો ઉપર આપણે ચર્ચા કરી. હજી ઘણા વિષયો બાકી છે, આપણે એના ઉપર ચર્ચા કરવી છે. કાઠી દરબારોનું અશ્વ પ્રશિક્ષણ કેવું હતું એ વિષયો બાકી છે. સર્વશ્રેષ્ઠ અશ્વ દેવમણી શું, આ વિષયો હજી બાકી છે. એના વિશે આપણે ચર્ચાઓ કરવી છે. તો એ આગળના નવા વિડીયો આપણે લોંગ બનાવશું, જેમાં એ વિષયો ઉપર ચર્ચા કરશું. અશ્વોની તાલીમો વિશે, ત્યારબાદ અશ્વોની શરીરના અમુક ચિહ્નો વિશે જે વાતો બાકી છે એમાં કરશું. તો અત્યારે બસ આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી આવા નવા વિડીયોની નોટિફિકેશન આપને મળે. તો મળીશું એક નવા વિડીયો, આવા જ નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી ધન્યવાદ. રામ રામ.